સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, જેમાં સિગ્નલ ભંગ કરતા વ્યક્તિઓ સામે લેવામાં આવશે કડક કાર્યવાહી. શહેરમાં દરેક રિજિયનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ. લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મમૈયા ડ્રાઈવમાં ઉપસ્થિત રહ્યા. ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી. ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ આપી. ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કર્યું. જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારશે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ. હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ. બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે. જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઉભા રહેવાનું છે. લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે. અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે. તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે. આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે. અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ.